لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. الحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. الصلاة والسلام والتحية والإكرام على النبي الأمي المكي المدني القرشي الهاشمي الأبتهي صاحب الوقار والسكينة المدفون بأرض المدينة، العبد المؤيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد، حبيب إله العالمين سيد الأنبياء والمرسلين طه وياسين أبي القاسم محمد. على أهل بيته الطيبين الطاهرين الغر الميامين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. سيما الإمام مظهر العجائب مظهر الغرائب الذي حبه فرض على الحاضر والغائب، أسد الله الغالب غالب على كل غالب مطلوب كل طالب علي بن أبي طالب. ولعنة الله على أعدائهم من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال علي عليه السلام في نهج البلاغة: أوصيكم بقمص لو ضربتم إليها لأباطل الإبل لكان أهلا من ذلك. لا يرجون أحد منكم إلا ربا ولا يخافن إلا ذنبا. صلوات. अजीज भाइयों, बुजुर्गों ने सर्वे मारा दोस्तों, हदीस पर चर्चा करवा पहला अल्लाह तालाना अस्माए गिरामी અને એના નામોની તાસીરાતના ઝેલમાં એક નામ ઉપર ચર્ચા કરું છું. રિવાયતોને અનુસંધાનમાં જે આપણને મળેલ છે એ બધું અહેલે બૈતની તાલીમાત છે. જરૂરત આ વાતની છે કે ઇન્સાન અહેલે બૈતની તાલીમને અમારી જિંદગીમાં અપનાવે અને અહેલે બૈત પાસેથી એના તાલીમાતથી મદદ માંગે. કોઈ એવી મુશ્કેલ નથી આજે દુનિયાની અંદર જેના બારામાં અહેલે બૈત આપણને મદદ માટે અલ્લાહના નામોના અસર ના બતાવ્યા હોય.
ઘણી એવી કિતાબો જેની અંદર અલ્લાહના નામોની તાસીરાત મળે છે. આયતુલ્લાહ કુતુબુદ્દીન રાવંદી જે ઇલ્મે ઇરફાનના પણ આલિમ છે. હમણાં આપણે હાલમાં જે આયતુલ્લાહ બહેજતની વાત કરીએ છીએ, અલ્લાહની રહેમતે પહોંચી ગયા, ખુદા એના દરાજાત આલી ફરમાવે. આયતુલ્લાહ બહેજત બાદ એની જગ્યા ઉપર જે આલિમ દીન હમણાં વખણાય છે કુમની અંદર, આયતુલ્લાહ હસનઝાદા આમોલી છે. ભાઈઓ, શિયા પાસે, તશય્યો પાસે આલિમો, આયતુલ્લાહો, મરજે તકલીદો, મુજતહિદો બહુ પડ્યા છે. એક ભાઈ મને સવાલ કર્યો કે આપણે શું સમજીએ છીએ કે આલિમો શું કરતા હશે કુમમાં, અને મેં આયતુલ્લાહ સિસ્તાની શું કરે છે. એક ભાઈ મને કહે કે એક મલ્લા સાહેબ આવ્યા હતા અને અહીંયા કહે કે હું તમારી દુકાને ચાય પીવા આવું $10,000 આપવું પડશે, તમારે ઘરે જમવા આવું તો $20,000 દેવા પડશે, ફલાણું કરશું તો એટલા દેવા પડશે. ભાઈઓ, બીજા મલ્લાઓ ડોલરની પછવાડે દોડે છે, આપણા આલિમો મુજતહિદો એવા છે એની પછવાડે ડોલરો દોડતા હોય. સલાવત કરજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અમારા મુજતહિદને પૈસાની જરૂરત નથી. ઇન અહસનતુમ અહસનતુમ લિઅન્ફુસિકુમ, સારું કરશો, નેકી કરશો તો એનો ફાયદો આપણને થશે. એવા કેટલા વાક્યાત પડ્યા છે કે આયતુલ્લાહ ખુમૈની એની જિંદગીમાં કેટલા માણસોને ખુમ્સ પાછા વરાવ્યા. ઓહો, ખુમ્સ પાછો વરાવ્યા. કારણ કે પૈસો દઈને એમ કહેતો હતો કે હું તમારા ઉપર એહસાન કરું છું. આગળ કહે છે કે આ એહસાન નથી, આ તારું બોજ છે જે તે અમારા ઉપર નાખીને જાય છે. મારા ઉસ્તાદ આયતુલ્લાહ રસૂલી આ વાક્યા પેશ કરે છે. હું વાત ઉપર આવી જાઉં છું, કે વાત આવી ગઈ તો પેશ કરી દઉં. કહેવા માટે તો ઘણી ચીજો છે, સમય નથી આપણા પાસે. આયતુલ્લાહ ઉસ્માન આગા ગુલપાયગાની રહેમતુલ્લાહ અલૈહ, તમને ખબર હશે કે કુમમાં જે સ્ટુડન્ટ્સ ભણે છે, જે એલએફ બધા ભણતા હોય, તે લોકોને સ્ટીફન મળે છે, શહેરિયા મળે છે, બધા આગળ તરફથી હજારોની તાદાદમાં સ્ટુડન્ટ્સ છે. અને ખરેખર એક સારું કામ છે, સવાબે જારિયા છે. એક તાલિબ ઇલ્મને એને ઇલ્મે દીન હાસિલ કરવામાં મદદ કરવું, એનાથી વધારે કઈ મોટો સવાબ નહીં હશે. કારણ કે એ કામ કરે છે જે ઇમામે ઝમાના અને સિપાહીઓને કરવું જોઈએ. એ ઇમામના મિશનને આગળ વધારે છે. હવે તમને ખબર છે કે પૈસા ઘડી ફેરે ના હોય તો આયતુલ્લાહ ગુલપાયગાની બધા તાજીરો પાસેથી કર્જો માંગે. ઈરાનમાં એક ઉસૂલ છે, તરીકો છે, આજે પણ થાય છે. કર્જા માંગે કે પૈસા આવશે પછી અમે તમને પાછા વળાવી દઈશું, થોડા પૈસા દો. આયતુલ્લાહ ગુલપાયગાનીના સમયમાં એવો મોકો આવી ગયો કે સ્ટીફન વાંચવાનું જ્યાદો હતો, વધારે હતો, અને પૈસા ઓછા. આગા એના નુમાઇંદાને વકીલને કહે છે કે જા તાજીરો પાસેથી માંગીને લેવું છે. એને કે હું માંગુ છું. ઘણાને નહીં ખબર હશે, આયતુલ્લાહ બુરુજર્દી જ્યારે દુનિયાથી ગયા, બે આલિમોના બારામાં લખીએ છે તારીખ. આયતુલ્લાહ સૈયદ અબુલ હસન ઇસ્ફહાની જે નજફમાં મરજા તકલીદ હતા, એને આયતુલ્લાહ ઉસ્માન આગળ બુરુજર્દી દુનિયાથી ગયા તો કર્જા બાકી હતા. એટલે માણસો પાસેથી વધારે પૈસા છે, ખુમ્સના પૈસા છે, જે શહેરિયા બાંટવાના પૈસા છે, ઉપલગ્નના લીધા હતા કે બાટી દે, પછી વસિયત કરે છે એના ફરજંદો કે આટલા પૈસા બાકી છે, અમે મોમિનીના આવી જાય તો આ લોકોને પાછા વરાવી દો. સમજે? આયતુલ્લાહ ગુલપાયગાની એના વકીલને કે ચા માંગી આવો તાજીરો પાસે. ઈ ગયો, લે. બીજા મહિના ઉપર પાછું ડેફિશિયન્ટ ઓછું પડે છે. ત્રીજો મહિનો આવ્યો, પાછું ડેફિશિયન્ટ, પૈસો ઓછું, ખર્ચ વધારે. આગા કે હવે મને તબસ્સુલ કરવું પડશે. આવ્યા માસૂમ કુમના હરમમાં.
આ બીબી છે ને કરીમે અહલે बैत છે. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी. અને એક વાત કહી દો, માસૂમા શોધ માસૂમીનમાંથી નથી. શહેઝાદી માસૂમા એક કોમ આપણા 14 માસૂમીનમાંથી નથી. ઇમામની દીકરી છે, ઇમામની બેન છે, ઇમામની ફૂઈ છે. જ્યારે એક ગેરે માસૂમ પાસે એટલી તાકાત હોય છે તો એક માસૂમની શું તાકાત હશે? સલાવત કરજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અને એ પણ રિવાયતોમાં જ્યારે તમે વાંચો તો તમને ખબર પડે કે કેટલો સહારો મળે છે એક શિયાને. કહેવામાં આવ્યું કરબલા નથી જઈ શકતા, કાંઈ વાંધો નહીં. હાલાત ખરાબ હશે, પ્રોબ્લેમ હશે, મુશ્કેલ હશે, જાઓ શાહ અબ્દુલ અઝીમના રોઝા ઉપર. જે કોઈ પણ શાહ અબ્દુલ અઝીમની ઝિયારત મારિફત સાથે કરે એને ઈ જ સવાબ મળશે જે કરબલાની ઝિયારતનો સવાબ છે. એક ગેરે માસૂમને આવો રૂતબો મળે છે. આપણે હઝરત સલમાન ફારસી, સલમાન મોહમ્મદીને નથી જોયા ને. કુમમાં આયતુલ્લાહ શહાબુદ્દીન મરાશીને બધાય સલમાન ઝમાના કહેતા હતા. આ જમાનાનું સલમાન. નસીબવાળા છે ભાઈઓ જે સરકારે હુઈ પછવાડે નમાઝ પઢ્યા. નસીબવાળા છે એ ભાઈઓ જે સરકારે આયતુલ્લાહ હકીમને જોયા. નસીબવાળા છે એ ભાઈઓ જે આયતુલ્લાહ મરાશી અને નજફીની પછવાડે નમાઝ પઢ્યા. નસીબવાળા છે ભાઈઓ જે આયતુલ્લાહ બહજતની પછવાડે નમાઝ પઢ્યા. બહુ ઓલમાના વાતો છે ભાઈ, સમય નથી. આલિમોને હું શરૂ કરું ગણાવવાનું. નવાબીને ખાસ પછીથી આજ સુધીના આલિમોની તારીખ તો ફક્ત નામો ઉપરથી 10 મજલિસો થઈ જાય. આયતુલ્લાહ ગુલપાયગાની આવ્યા માસૂમ એકમના હારો કરીમે અહલે बैत ઝિયારત પૈડા, તબસ્સુલ કર્યા. શહેઝાદી હવે તમારા બાયણા ઉપર આવ્યો છું, મદદ ફરમાવો. નીકળે છે બહાર. એમ તો જ્યારે ઉભા હતા ત્યારે જોયું છે કે માણસ ઊભો છે બાજુમાં. એ એને જ જોયે છે. આગળ આમ જોયા, ચીડો ગલાવ્યા જરાક. એને એમ કે કોઈ મોમીન હશે, જોતો હશે. બહાર નીકળે છે, જોડી પહેરે છે તો એ પણ આગા સાથે બહાર. આગા ગુલપાઈગની કે છે કઈ કામ છે મારો ભાઈ, કઈ પૂછવું છે? કઈ નહીં આગા, કાંઈ નથી પૂછવું, હું તમારા સાથે આવું છું. હરબથી બહાર નીકળ્યા તો એ પણ સાથે સાથે. પાછું જોયા, ભાઈ કઈ કામ છે તને? કઈ મને કાંઈ કામ નથી, બસ મને તમારી સાથે હાલવું છે. આયતુલ્લાહ ગુલપાયગાનીનો ખબર માસૂમ કુમતી હરમથી વધારે છે તેને ત્યાં આપણું રેમ્પ કેટલું છે અહીંયા સુધી સ્કોર બાજુ 4 મર્દુલ કે હમણાં જે જગ્યામાં આયતુલ્લાહ સાફીએ ગુલપાયગાની એના જમાઈ સાહેબ બેઠે છે. આયતુલ્લાહ જવાદ ગુલપાયગાની એના બેટા બેસતા હતા. હવે એના દીકરા પછી, હવે દીકરાનું તો એલાન ન થયું પણ આયતુલ્લાહ સાફી ગુલપાયગાનીમાં બેસે છે. એ આવ્યા એના ગલી પાસે, હવે ગલીમાં વળે છે પાછું પછવાડે. આ કે ભાઈ કઈ કામ છે તને? મને કાંઈ કામ નથી, તમારા સાથે આવવું છે. ઘરના બાયણા સુધી પહોંચી ગયા. બાયણો ખોલે છે. ભાઈ હવે હું ઘરમાં કરું છું, કઈ કામ છે? એ કે આમાં કામ નથી, આ એક થેલી છે તમને દેવાની છે. એક થેલી છે, એક સાશે છે, એ તમને દઉં છું. આગળ કે આમાં શું છે? કે તમે ઘરમાં જઈને જોઈ લો શું છે અંદર. ઘરમાં જાઓ પછી જોઈ લો. ઘરમાં આવ્યા, જોઈએ છે તો 3 મહિનાનું જેટલું ડેફિશિયન્ટ બાકી હતું એટલું બરાબર પૈસા એટલા જ હાથમાં. સલાવત કરજો મોહમ્મદ અને આલે. इस्मते जनाबे फातिमा ज़हरा बावाज़े बुलंद सलावत. એટલું જ મળ્યું એને. આ ગેપથી મદદ કરે છે. કે છે સાંભળે છે, એક નજફમાં ફકીર હતો. ફકીર સમજો, ભીખ માંગો.
પણ એ આંધળો હતો, આંખથી જોઈ નહોતો શકતો, નજફ. એ બેસી જાય હરમ પાસે આવીને દરરોજ અને માંગે ભીખ. હવે જેટલા જાય બધા પૈસા નાખતા જાય. ગરીબ હોય તો કોઈ પણ દે, સાચા સિક્કા નાખે, પણ ઘણા એવા હોય ખોટા ફેંકી દેતા હતા. આ તો આંધળો છે, દોઈ નથી શકતું, શું ફરક પડે? આંધળાને સાચું દ્યો કે ખોટું દ્યો, ખોટા રાખતા. પણ તમને ખબર છે, આંધળા હોય ને અથવા બેરા હોય, મૂંગા હોય, અલ્લાહ એ લોકોને એક ખાસ તાકાત બીજી પણ આપે છે. મગજ બહુ શ્રેષ્ઠ હોય, હોશિયાર હોય. એ હાથ લગાડીને આમ જોઈને ઓળખી જતો હતો કે આ ખોટા છે કે સાચા છે. પણ ભૂલ તો કઈ નહોતું. એ કબૂલ કરી લેતો હતો ખોટા સિક્કા પર. સાચા સિક્કા મળે તોય રાખતો હતો, ખોટા મળે તોય રાખી લેતો. સાંજ પડે છે તો આવે છે મૌલા અલીના હરમ. યાદી તારા શાયરો મને આ સિક્કા દઈને ગયા, એમાં થોડા સાચા હતા ને થોડા ખોટા, પણ તારી મોહબ્બતમાં, તારા એહતરામમાં જે ખોટા દેવા વાળા છે મને કાંઈ ન બોલ્યો. જે ખોટા સિક્કા દીએ છે ઉને કાંઈ નથી બોલ્યો. તમારી મોહબ્બતમાં યાની અમારા આમાલ પણ એવા છે, થોડા સાચા છે થોડા ખોટા છે. હું ખોટા અમલ કબૂલ કરું છું, ખોટા સિક્કા કબૂલ કરું છું. મારા મોલા મારા અમલમાં પણ થોડા સાચા છે થોડા ખોટા છે. મારી જેમ તમે પણ આ અમલ હમારી ખુદાની અહલે બૈતની મોહબ્બતમાં કબૂલ ફરમાવો. સલવાત કરજો મોહમ્મદ ને આ તો બધા પોતે પોતાના હાલાત જાણે છે, કોઈને કઈ કહેવાની જરૂરત જ નથી. નમાઝ પડે છે, ઇલ્મ હાસિલ કરે છે, ખૈરિયાત કરે છે, ફલાણું કરે છે, એક જ ચીજ છે, કોણ જોતો છે? પાઘડી વાગડી પહેરીને આલિમ થઈને આવી ગયા, બધા આમ આમ કરે, પછી કે આગાનું ઇલ્મ બહુ સારું છે, આગા ફૂલે. એને એમ થાય કે હવે બધે મને સલામ કર, બધે હાથ છું, અને કોઈ ના છું ન હોય. ઓહો, જોયો તમે? આને મારો હાથ નથી જોયો. તમે ઇલ્મ હાથ ચૂમવા માટે હાસિલ કર્યા હતા, ખૈરિયાત કરી આપ. શૈતાન એવો છે ઇન્સાનોને ગુમરાહ કરવા માટે. કુરાન ચોખ્ખું કહી દીધું બધું. ઇન્ન શૈતાન લકુમ અદુવ્વુમ મુબીન. ખુલ્લો દુશ્મન છે તમારો. અમલ થઈ જાય તો એ કોશિશ કરે કે અમલને કેમ બરબાદ કરે. શૈતાનની કોશિશ પહેલા ઉભો રાખે, અમલ કરવા નહીં દે. કિસ્સામાં હાથ જાય દેવા માટે તો પછી વાંચ ઉભો રહી જાય. અંદરમાં ખ્યાલ આવે, એને દઉં કે નહીં દઉં, આ સાચું હશે કે ખોટું હશે, આને દેશું તો હકદાર છે કે હકદાર નથી. 10 સવાલ જહેનમાં શૈતાન લઈ આવે, પછી હાથ વાંચ રૂકી જાય. શૈતાન કે કામ તો થઈ ગયું મારું, હવે હાથ બહાર નથી કરતો. એક ભાઈ મને કહે છે, મૌલાના હું હવે અહીંયા પૈસા નથી રાખતો, ઓલા શોમીઝમાં જે હોય ને એમાં નથી. હું કીધું કેમ? કે છાતી દુખે છે જ્યારે પૈસા નીકળે છે. ચલો આ હા માં હવે અમે મૌલવી માણસ, અમે કાંઈ ના બોલે. હું કીધું જ્યાં પણ રાખતો હશે ત્યાં દુખવું ના જોઈએ. ચલો આ કરજો મોહમ્મદ. આપણે બહુ છેટે ના આવ્યા છે. વાત થઈ રહી છે આયતુલ્લાહ ખુતબુદ્દીન રાવંદી, એની કિતાબમાં લખે છે કે જે ઇન્સાનને ખાસ કરીને મારી માઓ એ બહાર સામર્થ્ય હશે, મને આના હાશિયા ઉપર નથી જવું, એના ઉપર હાશિયા બહુ છે. આયતુલ્લાહ અબ્દુલ કરીમે કાશ્મીરી એના ઉપર હાશિયા લગાવેલા છે, બીજા આલિમો પણ એના ઉપર બાજુમાં એક નોટ દીધા છે. એ ફરમાવે છે કે જ્યારે કોઈને નીંદનો પ્રોબ્લેમ હોય, ખાસ કરીને નાના બચ્ચાઓ રાતના નીંદરમાંથી ઉઠી જાય છે. ઘણા એવા મોટા હોય કે એવા સપના આવે ખુદાના ખાસ્તા કે સપનામાં એને તકલીફ પડતી હોય અથવા કાંઈ એવી ચીજો જોતો હોય કે જેના થકી એને નીંદરમાં પ્રોબ્લેમ અને ખલલ થતો. ખાસ કરીને નાના બચ્ચાઓ માટે પૂછવામાં આવે છે આપણા છઠ્ઠા
એને પ્રોબ્લેમ હોય. બચ્ચો ના પડી શકતો હોય તો માવતર એના કપાળ ઉપર હાથ રાખે અથવા એની છાતી ઉપર 70 fois 70 times યા હલીમો. અલ્લાહના નામોમાંથી એક નામ છે, ખીચડો નહીં. કારણ કે અમે ખીચડાને શું કહે છે? હોય હવે તો યાદ રહેશે. ઘરે જાશો યા ખીચડો ના કહેજો. સલાવત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. યા હલીમ 70 fois 70 times બચ્ચાના છાતી ઉપર અથવા કપાળ ઉપર હાથ રાખીને પડે. અને જેને નિંદરમાં પ્રોબ્લેમ થાય ઈ પણ પડતો હોય તો બહુ સારું. ઇમામ ફરમાવે છે આ નામની બરકતી છે કે એને જે સપનામાં અને નિંદરમાં પ્રોબ્લેમ થાય છે અલ્લાહના નામથી એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અને એક સાથી બીજો વાત બતાડી, જો આપણે ઘણા મરીઝોને બીમારોને જોવા જાય છે, શું પડવું જોઈએ? વસાઇલુ શિયામાં આયતુલ્લાહ હુરુલ આમિલી રહમતુલ્લાહ અલૈહ. કોઈ મને બતાવી શકે હુરુલ આમિલીની કબર ક્યાં છે? ઓય મશહદે મુકદ્દસ. જેટલા ગયા છે ઓલો ખાવાનું કોપીને મળ્યું હશે ને ઇમામે રઝાનું સુફરાનું, ઈ વાંચ મળે છે. જાણવું જોઈએ. અમે જ્યારે જાય ઉયાજમાં બધાને લઈને નજફ જાય ત્યારે હું બધાને દેખાડું. અહીંયા છું, શેખ તુસીની ખબર છે, સૈયદ મુર્તઝા આલમ અલ-હુદા, સૈયદ મહદી બહરુલ ઉલૂમ, આયતુલ્લાહ ખુઈ, સૈયદ અબુલ હસન ઇસ્ફહાની, શેખ અબ્બાસ ઉમ્મી रहमतुल्लाह अलैह, સાહિબ કાશિફુલ ગિતા સૈયદ મોહમ્મદ હુસૈન કાશિફુલ ગિતા. બધા આલિમો. શિયાઓ પાસે બગાશ છે. ઇલ્મ દરિયા નથી, અહેલે બેતની સામે ઇલ્મ એક ટીપો છે. કહેવા માટે બહુ ચીજો છે, મારા પાસે સમય નથી. જે આલિમો અહીંયા બેઠા છે શેખ, હું તમને બયાન કરું છું. એક કિતાબ છે શેખ ગુલૈનીની કિતાબ, લગભગ આવી કુતુબે અરબાના બારામાં બધાય જાણે છે. આપણી શિયાઓની 4 મૂળ કિતાબો છે: ઉસૂલે કાફી, મન લા યહઝરુલ ફકીહ, તહઝીબ અને ઇસ્તિફસાર. આ 4 શિયાની મૂળ કિતાબો છે. હવે આ બધું કહેવા જઈશ તમે કે તો દરસે ખારીજ થઈ રહ્યું છે, કુમ્મા આવ્યા છો તમે? આ પૂરી શિયત છે, અમારા તશય્યુનો મૂળ છે. મુલ્લા મોહસિને ફૈઝે કાશાની કુમ્મા, જે હૌઝામાં આયતુલ્લાહ ખુમૈની રહેતા હતા, એનું નામ છે મદરસે ફૈઝિયા. બરાબર છે મૌલાના? મદરસે ફૈઝિયા. માસુમા એક કુમના હરમને અડીને જે મોટો મદરસો છે, શામ 13 માં 13 નંબર રૂમમાં આયતુલ્લાહ ખુમૈની રહેતા હતા. અને ઈ ફૈઝિયાનો મદરસો બહુ તાલિબ ઇલ્મ દીધું છે. આયતુલ્લાહ મુતાહરી અહીંયા ભણ્યા છે, આયતુલ્લાહ બેહિશ્તી અહીંયા ભણ્યા છે, આયતુલ્લાહ ખામેની અહીંયા ભણ્યા છે, આયતુલ્લાહ રફસંજાની અહીંયા ભણ્યા છે, આયતુલ્લાહ જવાદ આમુલી અહીંયા ભણ્યા છે, આયતુલ્લાહ જવાદ આમુલી, આયતુલ્લાહ મકારિમ શિરાઝી, આયતુલ્લાહ જાફર સુબાની, આયતુલ્લાહ અલી ગુરગાઈની, આયતુલ્લાહ હમદાની. કેટલાના નામ અમને નથી ખબર. એક ભાઈ મને પૂછે છે આયતુલ્લાહ સિસ્તાની પછી કોણ હશે? હું કીધું એટલા છે, અહેલે ખિબરાને હવે વ્યાદી કરવી પડશે કે કેને રાખવું જોઈએ. કોમની અંદર સમય જોઉં છું તો ઘડિયાળ બહુ તેજ જાય છે. 60 જગ્યા ઉપર દરસે ખારીજ થઈ છે. કેટલી જગ્યા ઉપર? 60. એટલે દરસે ખારીજ એટલે કોણ? પીએચડી ના જે બધાય મોટે નિવો પર આવી ગયા હોય એ એલએફ દરસે ખારીજમાં બેસવાના કાબિલ થઈ છે. હવે હું તમને આમ સમજાવું તો આસાન, 20 વર્ષ જે કુમ્મા ભણી લીએ ઈ દરસે ખારીજમાં બેસી શકે. 20 વર્ષ ઈ પણ ફેલ ના થયો હતો. આયતુલ્લાહ વહીદ ખુરાસાની જે હમણાં દરસે ખારીજ આપે છે, આયતુલ્લાહ જવાદ આમુની મસ્જિદ આઝમમાં હરમ માસૂમા કુમની બાજુમાં જે દરસે ખારીજ આપે છે, આયતુલ્લાહ મકારિમ, આયતુલ્લાહ જાફર સુબાની, એની અંદર જ્યારે તમે જો મામા ભણ્યા છે. અને બધા સ્પેશિયલિસ્ટ છે. આ પાઘડી પહેરીને આમ જ નહીં આવે. મારી પાઘડી જોઈને તમે નહીં જો કે મારી પાઘડી એવી જ હશે.
કિતાબો લખે છે મારા ભાઈ, તહેકીક કરે છે, રિસર્ચ કરે છે. હમણાં હાલમાં એક કિતાબ આવવાની છે, હવે સમય નથી, માફ કરજો, આ એક વાત કરીને મારી વાત ઉપર આવી જાઉં. ઇમામ અલી થી લઈને 11 ઇમામ સુધી, બલકે પૈગંબરથી, રસૂલે ખુદાથી લઈને 11વા ઇમામ સુધી જેટલા ઇમામોએ અલામાતે ઝુહુર બયાન કર્યા છે, હમણાં બધા પાસે વોટ્સએપમાં આવી ગયું છે લગભગ 280 અથવા 82 282 એટલા જ નથી, એનાથી વધારે છે. એક કિતાબ હમણાં સ્ટાર્ટમાં છે, એ પણ તમને કહી દઉં. આયતુલ્લાહ સિસ્તાનીના જમાઈ સાહેબ સૈયદ જવાદ શહેરિસ્તાનીની એક પબ્લિશર્સ છે, એની કિતાબની છપાવવાની એક ઓલી છે, ઇન્તશારાત છે. એનું નામ છે અહયાઉત તુરાફ. એ સૈયદ જવાદ શહેરિસ્તાનીને ઘણા નથી ઓળખતા, એ તો પછી આગાએ સિસ્તાનીના જમાઈ થયા છે. એ જમાઈ થવા મોર કુમની અંદર બહુ મશહૂર માણસ હતો. એની જે અહયાઉત તુરાફ પબ્લિશર્સ છે, એની અંદર પોતે તહકીકમાં એક કિતાબ લખ્યા હતા, પોતે નથી લખ્યા, એની જે ટીમ છે, મુસ્તદરક વસાઇલ શિયા, લગભગ 40 વોલ્યુમ ઉપર કિતાબ છે. વસાઇલ શિયામાં જે આયતુલ્લાહ હુરુલ આમેલી જેટલી હદીસો બયાન કર્યા છે, એ બધી હદીસોનો રેફરન્સ કઈ કઈ કિતાબમાંથી હદીસ બયાન કરવામાં આવી છે, 40 વોલ્યુમ ઉપર કિતાબ લખ્યા છે. એનું નામ છે મુસ્તદરક વસાઇલ શિયા. બહુ છે મારા અઝીઝો, બોલવા માટે હું બેસીશ તો પછી ટાઈમ બહુ નીકળી જશે. મુલ્લા મોહસિન ફૈઝે કાશાનીની એક કિતાબ છે, એનું નામ છે અલ વાફી. તાલિબ ઇલ્મની તહકીક પ્રમાણે મારા જેવા એક નાના તાલિબ ઇલ્મ મ્યુઝિકના બારામાં જેટલી ઓપન ડિસ્કશન આ કિતાબમાં થઈ છે, હું બીજી કિતાબમાં નથી જોયું. મ્યુઝિકના બારામાં જેટલું ઓપન ડિસ્કશન મુલ્લા મોહસિન ફૈઝે કાશાનીની કિતાબ અલ વાફી. ટાઈમ મળે, આલિમો મોજૂદ હોય, તમે માશાઅલ્લાહ જેટલા અહીંયા ભાઈઓ બેઠા છે, હું વિનંતી કરું છું, કિતાબને દોસ્ત બનાવો. સાચું દોસ્ત કિતાબ છે. આજે અમારી મૂળ પ્રોબ્લેમ એ છે કે અમે કિતાબ નથી વાંચતા, ખાલી આલિમોની સેદે સાંભળે છે. ઈ પણ આલિમો હોય તો સારું, અમારા જેવા ગેલા આવે તો તમને શું મળે? ખાલી હાથ ફતેહ ખાન. સલવાત પડજો મોહમ્મદ અને મરીઝો પાસે આપણે જઈએ શું પડીએ? મસાઇલ શિયામાં છે. આયતુલ્લાહ હુરુલ આમલી કહે છે કે મરીઝ પાસે બેસો, એક અલહમ અને ઓસ ફુઆ યા હલીમ, જે હમણાં તમને કીધું રાતના પડવાનું છે, ઈ જ યા હલીમો ઓસ ફુઆ. પછી ઇમામ ફરમાવે છે મરીઝના હકમાં દુઆ ફરમાવો અને પોતાના હકમાં દુઆ ફરમાવો. અલ્લાહ તાલા જે મરીઝના સરહાને દુઆ થાય છે એને ડાયરેક્ટ કબૂલ ફરમાવે છે. અઝીઝો, આ વાતો હતી, ટાઈમ બહુ વધારે થઈ ગયો. હદીસ ઉપર આપણે આવ્યા નહીં. નજુલ બલાગાની જે હદીસ સરનામે કલામમાં પેશ કર્યું મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. નજુલ બલાગામાં આ ફ્રાઝ મોજૂદ છે. એક વાત પ્રાંતિશમાં બીજી કહી. નજુલ બલાગામાં જે મૌલા અલીનો કલામ છે, જે મૌલા અલીના ખુતબાઓ છે, મકતુબાત છે, કલેમાત क़िसार છે. કોઈ મને બતાવી શકે કેટલા ખુતબા છે? લખી લ્યો, યાદ રહીએ. 241 ટોટલ ખુતબા નહજુલ બલાગામાં કેટલા છે? 241. મકતુબાત જે ટપાલ લખ્યા છે, મૌલા કાગળ લખ્યા છે, જેને મકતુબાત કહે છે, એ છે ટોટલ 79. 79 જે કલેમાત क़िसार આખિરમાં નાના નાના કલેમાત બયાન કરવામાં આવ્યા છે, એ કેટલા છે? 428. એ બધું મોજૂદ છે. એમાંથી જે હદીસ હું પેશ કર્યું એ છે કલેમાત क़िसार માંથી 82 નંબરનો કલેમાત क़िसार 82.
જે વાત પ્રાંતિશમાં કરવાની છે નહજુલ બલાગા અલીના કલામનો ફક્ત 5% છે. કેટલા? ફક્ત 5%. કલામે અલીના કેન્દ્રમાં કેસ પુરસા નહજુલ બલાગામાં નથી. આ 5%માં હેરાન છે માણસો. નારે હૈદરી ફક્ત 5% છે. ઈ પણ જેટલા તમે જોશો વમિન કલામિહિમ મારું શિષ્ય નહજુલ બલાગા નથી. અગર ફક્ત નહજુલ બલાગા ઉપર આપણે ચર્ચા કરીએ તો ફક્ત એક પૂરી મજલિસ નહજુલ બલાગાની તસનીફ, તારીફ, શરહ, કેટલી શરહ લખવામાં આવી છે નહજુલ બલાગાની. કોણ જમા કર્યું છે, કેવી રીતે જમા કર્યું છે, કલામ જમા કરવાનો મેયાર શું હતો. શું અલીના કલામમાં બીજામાં બલાગત નથી? ફસાહત અને બલાગત કેને કહેવાય છે? જેવી રીતે નહજુલ બલાગા છે એવી રીતે એક બીજી કિતાબ છે નહજુલ ફસાહા. હજારો કિતાબો લખવામાં આવી છે. તમે અજબ થશો. આમ તો લગભગ 18 શરહો છે. 18 30 શરહ નહજુલ બલાગા છે. કુરાનની શરહ તો ઘણી જોયા હશે તમે, તફસીર કુરાનની કિતાબ. હમણાં સુધી અહેલે તશરીહમાં શિયાઓમાં લગભગ જે તફસીર કુરાન લખવામાં આવી છે એ લગભગ 59 અથવા 60 છે. 59 અને અથવા 60 છે શિયા પાસે. અહેલે સુન્નતની સાથે તમે ભેગા કરો કે અહેલે સુન્નત પણ તફસીર કુરાન લખ્યા છે તો પછી એની તાકાત 100 થી ઉપર આવી જાય છે. એટલે 150 200 થઈ જાય છે તફસીર કુરાન. હું વાત કરીશ, મને ખબર છે આજે મોડું થાય છે પણ એક વાત મને એમ થાય છે કે હું વાત કરી દઉં. મારા દોસ્તો, આજે પ્રોપોગન્ડા કરે છે બધાએ આપણા મુસ્તહિદો અને મરજે તકલીફના ખિલાફ. તમને ખબર હોવી જોઈએ આપણા મુસ્તહિદો કેટલા બાવફા હોય છે. અહેલે બૈતના ઇલ્મ સાથે વફાદારી અગર કોઈ કરે છે તો એ આપણા મુસ્તહિદો કરે છે. તફસીર કુરાનમાં એક કિતાબ છે તફસીરુલ બયાન. એ કેની છે? આયતુલ્લાહ સરકારે હુઈ. ખબર છે કેટલા? એક જ બોલ્યું. એ સૂરે અલ-અમની પૂરી તફસીર નથી લખી શકી. એક વોલ્યુમ છે તફસીર અલ બયાન. તમે જો તફસીર અલ બયાનની બીજી વોલ્યુમ છે જ નહીં. શું કામ નથી? આયતુલ્લાહ હુઈ જ્યારે તફસીર અલ બયાન લખતા હતા ત્યારે કોઈ એને તોહફામાં ભેટમાં તફસીર અલ મિઝાન આપે છે જે આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન તબાતબાઈ રહમતુલ્લાહ અલૈહની છે, જેનો કબર ક્યાં છે? માસુમાએ કુમનારા. શેખ અબ્દુલ કરીમ હાયરીની આગળ, જ્યાં આયતુલ્લાહ મુતહરીની બાજુમાં જાય. કુમના હૌસાનો પાયો કોણ રાખ્યો છે? શેખ અબ્દુલ કરીમે હાયરી. કેટલા વફાદાર. તફસીર અલ મિઝાન જ્યારે મળે છે તો આગળ વાંચે છે અને કહે છે કે હવે શિયાને તફસીરની જરૂરત નથી જ્યારે મોહમ્મદ હુસૈન તબાતબાઈની આવી મહાન તફસીર છે. પોતે સ્ટીલો બદલાવે છે. 400 વર્ષથી એક શિષ્ય છે અમારી પાસે ઇલ્મે રિજાલ. મારા પાસે સમય નથી, માફ કરજો મારા ભાઈઓ. ઘડિયાળ કોઈ દિવસ ઊભી નહીં રહી આપણા માટે. ઘડિયાળ દોડે છે. કોણ પકડે છે ઘડિયાળને? તો અરે મૌલવી નથી પકડી શકતો, તમે ક્યાંથી પકડો? ચાલો આ માફ કરજો મારા ભાઈઓ, વાત બહુ વધારે થઈ ગઈ. 400 વર્ષથી એક ઇલ્મ ઉપર કામ નહોતું થયું. એનું નામ છે ઇલ્મે રિજાલ. રાવીઓની જિંદગી ઉપર રિજાલે કશી, રિજાલે હિલી પછી કોઈ કામ જ નથી કરવાનું. આગાએ હુઈ સ્ટીલો ઉપાડે છે
ઇલ્મે રિજાલ ઉપર એવી બારકતુલ આરા ઇલ્મે રિજાલની કિતાબ લખે છે લગભગ 26 વોલ્યુમ ઉપર કે આજ સુધી કોઈ આલિમ ઇલ્મે રિજાલ ઉપર આવું કામ નથી કર્યું. અલ્ફાબેટિક તર્જે જદીદ મોડર્ન તરીકેથી હમણાં સુધી રાવીઓના નામ ઉપરથી બધું થતું હતું, પણ આગાએ હુઈ અલ્ફાબેટિક અલિફ તા જેટલા રાવીઓ છે અલિફના નામથી પહેલા એ લોગનો શીખ, પછી બે, પછી તે, પછી સે, પછી જીબ, રાવીઓના નામ અલ્ફાબેટિક કરીને એક એક કરીને યા સુધી લખ્યા છે. કોઈ તાલિબ ઇલ્મને અગર રાવીના બારામાં જાણવું હોય તો ફક્ત ઈ વોલ્યુમ પાસે જાય અને કિતાબ કાઢીને રાવીની જિંદગી વાંચી લે. મારા ભાઈઓ, કાશ એવો સમય આપણને મળે કે આપણે આજે કિતાબો આપણા આલિમો મૂકીને ગયા છે એના ઉપર આપણે ચર્ચા કરી શકીએ. નહજુલ બલાગાની શરહમાં જે અહેલે તશીમાં પણ વખણાય છે સુન્નીની શરહ. સુન્ની ઇબ્ને હદીદ મુતઝલી, ઇબ્ને હદીદ શિયા નહોતો, ઇબ્ને હદીદ સુન્ની છે, મુતઝલી છે. 72 ફિરકા છે શિયાઓ પાસે, મુસલમાનો પાસે, માફ કરજો, મુસલમાનો પાસે. ઈ 72 ફિકાના નહીં, ઉસૂલ દીનના. ફિકાના જે ફિરકાઓ છે એ બીજા છે, માલિકી, હંબલી, શાફી, હનફી, જાફરી, ઝૈદી, ઈ બધું બીજું. ઉસૂલમાં 72 ફિરકા છે. એમાંથી એક છે મુઅતઝિલા, અશાયરાની સામે છે. હવે એનો તફસીરમાં જઈશ તો ટાઈમ નીકળી જશે. મુઅતઝિલી જે એના ધર્મને, એના મઝહબને માને છે, ઇમામ અલીની નહજુલ બલાગા ઉપર તફસીર લખી છે, શરહ નહજુલ બલાગા લખી છે. બસ આજે એક ફ્રાઝ ઉપર ચર્ચા કરું છું, પછી ગમના બયાન ઉપર આવી જાઉં છું. આ કલેમાત કિસ્સામાં આખિરમાં જે કસ્સા વિથ 428 કલેમાત કિસાર છે, એની અંદર 82 નંબર મૌલા ફરમાવે છે, ઉસીકુમ બિખમ્સ, એ મુસલમાનો હું તમને 5 ચીજોની વસિયત કરું છું. આજે નહીં થાય 5, મને ખબર છે, કારણ મારી આદત નથી કે હું ફટાફટ બયાન કરું, કારણ જ્યાં સુધી આના ઊંડાણમાં આપણે નહીં જાય આપણને હદીસ સમજમાં નહીં આવે. કલામુલ ઇમામે ઇમામુલ કલામ, ઇમામની વાત પણ વાતોની ઇમામ હોય છે. વાતો તો બહુ હોય, વાતોની ઇમામ. કલામુલ ઇમામ ઇમામુલ કલામ. ઉસીકુમ બિખમ્સિન, તમને 5 ચીજોની વસિયત કરું છું. અને મૌલા પોતે એ 5 વસિયતોની અહેમિયત બયાન ફરમાવે છે. લવ ઝરબતુમ ઇલૈહા લાબાતિલ અલ-ઇબલે લકાના અહલા મિન ઝાલિક, તમે ઊંટો ઉપર બેસીને ગોતવા નીકળશો તોય તમને આસાનીથી નહીં મળે. આ 5 ચીજો એવી બતાવે છે મૌલા ફરમાવે છે, આ ખજાનો આપું છું તમને, સિક્રેટ અહેલે બૈત. અને સિક્રેટના બારામાં મૌલા શું કહે છે કે લવ ઝરબતુમ ઇલૈહા લાબાતિલ અલ-ઇબલ લકાના અહલા મિન ઝાલિક, આસાનીથી તમને નહીં મળે. એમાંથી પહેલું, પછી મોકો મળશે, આ ખાદિમ નોકર તમારી સમક્ષ મોજૂદ છે, ઇન્શાઅલ્લાહ બયાન કરશું, પણ પહેલું બયાન કરી દો. લા યરજુવન્ન અહદુમ મિનકુમ ઇલ્લા રબ્બહ. याद रखो, दुनिया में कोई ऊपर भरोसा नहीं करता, कोई ऊपर तकिया नहीं करता, कोई लाए के भरोसा नहीं, इल्ला रब्बा, फकत તમારો રબ લાए के भरोसा છે. नारे तकबीर, अल्लाहु अकबर. ભાઈઓ, જેટલા રિશ્તા દુનિયામાં થાય છે બધા તૂટી જશે અને તૂટે છે. દીકરો નાલાયક નીકળે છે તો બાપ આંખ કરી દે છે, ધણી બાળીમાં ઝઘડો થાય છે તો તલાક થઈ જાય છે, દોસ્તની પછવાડે કેવો બુરાઈ અને ખરાબીઓ કરે છે એનો કાંઈ કહેવાની જરૂરત નથી. આપણને એમ લાગે કે આપણું દોસ્ત છે, અને કુરાન કહે છે મુનાફિકના ચહેરાને કોઈ ના ઓળખી શકે.
હજી કાફિરને ઓળખી લઈએ, ઇન્સાન મુશરિકને ઓળખી જાય, કારણ કે આ તો બધાએ એલાન કરે છે કે અમે કાફિર છું. મુનાફિક કોઈ દિવસ એલાન નહીં કરે. ઈ તમારા સાથે રહી રહીને એવો ધક્કો મારશે, કુન ફયકુન. બોલો ખુદા કહે છે ને કુન ફયકુન, અહીંયા બંદો કુન ફયકુન છે. સલવાત મોહમ્મદ. सब रिश्ते टूट जाएंगे, जिससे रिश्ता बाकी रहेगा वो अल्लाह है. रिस्क अल्लाह આપે છે, રોજી અલ્લાહ આપે છે, ઔલાદ અલ્લાહ આપે છે, ઇલ્મ અલ્લાહ આપે છે, સેહત અને તંદુરસ્તી અલ્લાહ આપે છે. ઇન્સાનની દુઆઓને અલ્લાહ મુસ્તજાબ ફરમાવે છે. કોઈની સામે સજદા કરવાનો હુકમ નથી, ફક્ત અલ્લાહને સજદા જ કરવાનો હુકમ છે. કોઈની ઇબાદત નથી, અલ્લાહની ઇબાદત થાય છે. قل انما انا بشر مثلكم, સૂરા કહેફની આખરી આયત. قل انما انا بشر مثلكم يوحى الي انما الهكم اله واحد فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه احدا. ફક્ત રબની ઇબાદત કરી છે. મોલા ફરમાવે છે તું જિંદગીમાં તારા સિક્રેટ કોઈને બયાન ન કરે છે. મારા ભાઈઓ, મારી આદત નથી કે હું કોઈની હિદાયત કરું. હું પોતે મોહતાજ હિદાયત છું. હું તો એક તાલેબ ઇલ્મ છું. હું જેટલી વાતો કરું, બસ જે કિતાબોની વાતો છે એ જ તમારી સમક્ષ પેશ કરું છું. હિદાયત કરવા પહેલા મને અલ્લાહ ઝબાનમાં એવી તાકાત આપે કે હું તમારી હિદાયત કરવા પહેલા પોતે હિદાયત હાસિલ કરી. પણ એક વાત કહી દઉં, નમાઝમાં જ્યારે આપણે ખતમ કરે છે તો સજદામાં જ્યારે જાય છે, કોશિશ કરો એ સજદાને તુલાની કરો. સજદે શુક્રને જરાક લાંબુ કરો. 20 સેકન્ડ કરો છો એને 30 સેકન્ડ કરી નાખો. 30 સેકન્ડ કરો છો એને 1 મિનિટ કરી નાખો. કારણ કે ખુદાવંદ આલમને સજદે શુક્ર બહુ પસંદ છે. એના પાસે વાતો કરો. આપણે નમાઝમાં સજદામાં વાતો ખુદાયા, કોણ છે મારે તારા સિવાય ખુદા? કેની પાસે જઈને ફરિયાદ કરો ખુદાયા? કોણ છે મારો પુરસાને હાલ? કેની શિકાયત કરું? કેને મારી દિલની વાત કરું? મોલા કોઈ નથી તારા સિવાય. ઇમામે સજ્જાદને જ્યારે આ નમાઝનો મોકો મળે છે, શુક્રનો સજદો, શામે ગરીબા ઇમામ જ્યારે સજદામાં જાય છે, એટલું લાંબુ સજદો ફરમાવે છે, આવાજ આવે છે યા સૈયદ સાજદી, યા ઝૈન અલ આબિદીન. એટલું લાંબો સજદો. અને એ આપણા ઇમામ કેટલા મસલૂમ ઇમામ છે. ભાઈઓ, ઇમામ હુસૈનની અઝમતને મદ્દેનજર રાખીને કહું છું, મોલા મને માફ કરી દેજો, તમારો ઇમ્તિહાન આશુરના દિવસે ખતમ થાય છે મોલા, પણ આશુરથી લઈને કૂફા અને શામથી પછી મદીના સુધી જે ઇમામનું મુસલસલ ઇમ્તિહાન થાય છે, એ બીમાર સૈયદે સજ્જાદ મોલા એટલા ઇમ્તિહાનોથી પસાર થાય છે. રિવાયત પેશ કરું છું, કિતાબ મિનહાજુદ્દુમ મખ્તલની કિતાબ છે. લખે છે કે એક જગ્યા ઉપર ઇમામ હુસૈનનો જે નેઝા ઉપર સર છે, એ નેઝો જમીનમાં ગળી ગયો. ઇબ્ને શિમ્ર કહે છે, સિપાહીઓ, નેઝાને ના પકડો, નેઝો નહીં કાઢો. એ તમે જેટલું કાઢશો નેઝો નીકળશે નહીં. શિમ્ર તાઝિયાના લઈને સૈયદે સજ્જાદ પાસે આવે છે. સૈયદે સજ્જાદને કહે છે, સૈયદે સજ્જાદ, તમારા બાબાને કયો આગળ વધે, નહીં તો આ તાઝિયાના હું તમને મારું છું. બીમાર ઇમામ બાબાના સરને જોઈને કહે છે, બાબા अब मेरे पीठ में ताजिया खाने की ताकत नहीं है बाबा. जज़ाकुम रब्बुकुम अजरुकुम अलल हुसैन. अजीजो असीराने करबला, તકલીફો અને જહેમતો ઉઠાવીને જ્યારે શામના દરબારમાં આવી છે,
તમને ખબર હશે યઝીદની ઝૌજા હિન્દ એ મુહિબ્બે અહલે બૈત છે. કેવી રીતે મુહિબ્બે અહલે બૈત છે? બિહારુલ અનવારમાં રિવાયત મોજૂદ છે. હિન્દ એક ફેરે બીમાર પડી ગઈ જ્યારે મૌલા અલીનો જમાનો હતો. મૌલા અલી મદીનામાં છે અને જોયે છે કે એક માણસ આવ્યું છે, એની દીકરીને લઈને આવ્યું છે. એના હાથ અને પગ શલ થઈ ગયા છે, હરકત નથી કરતા. મૌલા કહે છે કે આ દીકરીને શું મસલો છે? મૌલા બધા પાસે જે આવ્યું છું, કોઈ પાસેથી મને આ દીકરી માટે શિફા નથી મળતી. મૌલા તમે કઈ દુઆ પડી દો, મારી દીકરીને શફા આપી દો. ઇમામે અલી ન જાને નજર અલીની શું જોઈ રહી છે. ઘરમાં આવાજ દે છે, હુસૈન ઇલૈયા, બેટા હુસૈન બહાર આવ. હુસૈન બહાર આવે છે. ઇમામે હુસૈનને અલી ફરમાવે છે, એ હુસૈન આ પાણી છે, પાણીમાં હાથ રાખી દે તારા. ઇમામે હુસૈન પાણીમાં હાથ રાખી દે છે. ઇમામ અલી ઈ ભાઈ શખ્સને કહે છે, એ મારો ભાઈ તારી દીકરીને આ પાણી ભૂસી દે. આ પાણી લઈને તારી દીકરીના શરીરને લગાડી દે. ઈ જ્યારે એની શરીરને લગાડે છે તો દીકરીના હાથમાં એ હાથ હરકત થાય છે, શિફા મળે છે. ઈ અલીની સામે બેસી ગયો, મૌલા તમારો આભાર, તમારો શુક્રિયા, મારી દીકરીને તમે શફા આપો છો. આ હિન્દ છે જેને હુસૈન શફા આપ્યા છે. હિન્દ કહે છે, મૌલા હવે હું ક્યાંય નહીં જાઉં, તમારી જિંદગી તમે મને આપ્યા છો, હવે આ જિંદગી તમારા માટે વકફ છે. હું દાસી બનીને, કનીઝ બનીને આ ઘરમાં રહીશ, હું આ ઘરમાં કામ કરીશ, આ ઘરમાં ખિદમતો કરીશ. આ હિન્દ ઝૌજે યઝીદ, જમાનો બદલાઈ ગયો. ઝૌજે યઝીદ થઈને જ્યારે શામ આવે છે, આ કાફેલો શામના દરબારમાં જ્યારે આવે છે અઝીઝો, આ બીબીઓ બે મકનો ચાદર જ્યારે યઝીદના સામેથી ગુજરે છે, શિમર આવાજ દીએ છે, હાઝિહી ઝૈનબ, હાઝિહી ઉમ્મ કુલસૂમ. અઝીઝો બીબીઓ આગળ જાય છે. એક કોણામાં બીબીઓ બેસી ગયા. બસ અઝીઝો થોડું સાંભળી લો, ગમનું બયાન છે. આવા દિવસો જ્યાં હુસૈનનો આપણો વિશ્વ મનાવીએ છે, આ જરાક સાંભળીને તમે કહેજો કે કેટલી મુસીબતો ઉપર બીબીઓ ગુજરે છે. બીબી એક કોણામાં બેસી જાય છે. હિન્દ આવે છે, આવાજ આવે છે, મલિક યઝીદની ઝૌજા હિન્દ આવે છે. એના માટે ખુરશી રાખવામાં આવે છે. ઈ ખુરશી ઉપર બેસી જાય છે. એક પડદો છે, વચમાં રીદો છે. ઈ પડદાની પછવાડેથી બીબીઓને પૂછે છે, બીબીઓ તમે ક્યાંથી આવ્યા છો? તમે ક્યાંના રહેવાસી છો? જનાબે ઝૈનબ કે છે, નહનુ મિનલ મદીના, અમે મદીનાથી આવ્યો છું. મદીનાનો નામ સાંભળીને હિન્દ એની ખુરશી મૂકી દે છે, જમીન ઉપર બેસી જાય છે. જનાબે ઝૈનબ કે છે, તું તારી ખુરશી ઉપર બેસ. ઈ કહે છે કે નહીં નહીં, જે મદીનાથી આવ્યા છે એની સામે હું ખુરશી ઉપર બેસીશ. સાંભળો મારા આશીષો. હિન્દ કે છે, તમે મદીનાથી આવ્યો છો? કે હા, મેં મદીનાના રહેવાસી છું. કે ઈ જ મદીના જે મદીનતુર રસૂલ છે? કે હા, ઈ મદીનતુર રસૂલ. હિન્દ કહે છે કે તમે ઓળખો છો મહેલે બની હાશિમને? બીબીઓ કહે છે, હા અમે મહેલે બની હાશિમને ઓળખીએ છીએ. હિન્દ કહે છે, મહેલે બની હાશિમમાં એક ઘર છે, અલી ઇબ્ન અબી તાલિબનું ઘર છે, એમાં હુસૈન અને હસન રહે છે. તમે શું એને ઓળખો છો? ઝૈનબ માથું નમાવીને કહે છે, હા અમે ઓળખીએ છીએ. હિન્દ કહે છે, બીબી હુસૈન કેમ છે? આગા મૌલા હસન કેમ છે? હુસૈનના દીકરા કેમ છે? હુસૈનનો અલી અકબર કેમ છે? હુસૈનના દીકરા ઝૈનુલ આબેદીન કેમ છે? ઈ બધાનો પૂછે છે. ઝૈનબ કહે છે, બીબી તું હુસૈનના ઘરના મર્દોને પૂછ
છે બીબી ખામોશ રહો. ઝૈનબને ઓળખવાની વાત કરો છો, હું તો ઝૈનબની દાસી છું. ज़ैनब तो हमारी आका ने मौला शहजादी है. ज़ैनब के हिंद अगर तू ज़ैनब को देख लेगी तो क्या पहचान लेगी? हिंद के हाँ बिल्कुल पहचान लूंगी. ज़ैनब ना बाल हटावे छे. ए हे अरे तारी शहजादी तारा सामने छे. आ नो के नेजा ऊपर तारा आकानु सा. आ દીકરી હુસૈનની સકીના એ હિંદ અમારી બેન ઉમ્મે ગુલશન. બસ અઝીઝો ઝહમત તમામ કરું છું. હિંદ જ્યારે ઝૈનબને દરબારમાં જોયે છે અને જોઈ છે કે ઝૈનબના સર ઉપર ચાદર નથી, પોતે ચાદર ખેંચીને આપણી ચાદર કાઢીને ઝૈનબના સર ઉપર રાખે છે. બીબી તમે બેપરદા દરબારમાં. ઝૈનબ કે છે એ હિંદ અરે ફક્ત દરબારની શું વાત છે, અમે તો બાજારમાં બેપરદા ગયા. કૂફાના દરબારમાં, કૂફાના બાજારોમાં યઝીદ ઉભો થાય છે. એની અબા કાઢીને હિંદના માથા ઉપર રાખે છે. એ હિંદ પડદો કર. હિંદ પડદો ખેંચીને કહે છે યઝીદ આલે રસૂલ બેપરદા. અને કેમ હિંદ પડદો કરે? આ ઘરાનો છે જ્યાં પડદાનું સ્વાગત. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाह अला कौमिज़ ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यन्क़लिबून. परवरदिगार हमारी इस वज़ादारी को कबूल फरमा. आंखों से बहने वाले आंसुओं को रुमाल ज़हरा में जगह इनायत फरमा. इन आंसुओं के तुफ़ैल दुनिया में हरम हुसैन की ज़ियारत नसीब फरमा. आखिरत में शफ़ाअत हुसैन, शफ़ाअत शहज़ादी ज़हरा हमारे नसीब फरमा. और जो मोमिनीन परेशान हाल है उनकी परेशानियों को दूर फरमा. जो मक़रूज़ है उनके कर्ज़ों की अदायगी के असबाब फराहम फरमा. जो बीमार बहक़ बीमार करबला तमाम मरीज़ों को शफ़ा कामिला व आजिला इनायत फरमा. खुदाया मक़ामात मुक़द्दसा की हिफाजत फरमा. उलमाए आलम और मराजे इकराम की हिफाजत फरमा. बिलखुसूस आयतुल्लाहुल उज़्मा आगा ये सैयद अली सिस्तानी आयतुल्लाह वहीद खुरासानी और मुकाम मुअज़्ज़म रहबरी आयतुल्लाह खामनेई की हिफाजत फरमा. खुदाया परचम इस्लाम परचम हुसैनी को सर बुलंद फरमा. परचम कुफ्र व निफाक व यजीदियत का खात्मा फरमा. खुदाया दुश्मनान तशय्यो, दुश्मनान इस्लाम दाइश और तकफीरियों का खात्मा फरमा. खुदाया इनके पीछे जो हाथ और सरगना है उनका भी खात्मा फरमा. परवरदिगार जो मोमिन हज व ज़ियारत के मुश्ताक है उन्हें हज व ज़ियारत नसीब फरमा. खुदाया तमाम असीरों को रिहाई नसीब फरमा. खुदाया तेरी आखिरी हुज्जत हजरत बक़ियतुल्लाह आज़म इमाम ज़माना अलैहिस्सलाम को हमसे राज़ी फरमा. हजरत के ज़ुहूर में ताजील फरमा. हम सबको हजरत के आवान अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिहक़्क़ि मुहम्मदिन व आलिहि ताहिरीन. मातम हुसैन या हुसैन या हुसैन. या हुसैन.